ધોરાજી નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે એક નવનિર્મિત બિલ્ડિંગ બનાવવામાં આવ્યું। આ બિલ્ડિંગની અંદર એક્ઝિટની એક જ માત્ર જગ્યા અને એ પણ સાંકડી સીડી બનાવવામાં આવી છે અને જે તે વખતે ફાયર સેફટીના જે સાધનો મૂકવા જોઈએ સાધનો મૂકવામાં આવ્યા નથી। ત્યારબાદ કોંગ્રેસની બોડી આવતા કોંગ્રેસ દ્વારા ઠરાવો કરી અને ફાયર સેફટીના સાધનો અને ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવા માટેના ઠરાવો કરવામાં આવ્યા। આ ત્યારબાદ જ્યારે ધોરાજી નગરપાલિકાની અંદર આશરે 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને આ વહીવટદાર દ્વારા ફાયર સેફટીના સાધનો બાબતે કે જે ઇમરજન્સી એક્ઝિટની જે ઠરાવ કરવામાં આવ્યા તે ઠરાવ બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી। તાજેતરની અંદર રાજકોટની અંદર જે દુર્ઘટના ઘટી એવી દુર્ઘટના ધોરાજી નગરપાલિકાની અંદર પણ ઘટી શકે તેવી જગ્યા છે। આની અંદર નગરપાલિકાની અંદર હજારો લોકો પોતાના કામો માટે આવતા હોય છે, લગ્ન નોંધણીને લગતા કામો, જન્મ નોંધણીને લગતા કામો અને જે વેરાઓ ભરવાના હોય, વ્યવસાય વેરા હોય, મિલકત વેરા હોય, પાણી બિલ હોય, એ અનેક લોકો માટે આ લોકો આ સંસ્થાની અંદર બિલ્ડિંગની અંદર આવતા હોય છે। જ્યારે આ બાબતે ગંભીર બાબત કહી શકાય કે જે એનઓસી આપવાની વાત છે, જે સંસ્થા પોતે એનઓસી આપે છે એ સંસ્થાની અંદર ફાયર સેફટીના સાધનો નથી અને ઇમરજન્સીની એક્ઝિટ નથી, જેથી તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માગણી છે। ધોરાજી નગરપાલિકામાં જે ફાયર સેફટીના સાધનો નથી એવું અમને ધ્યાનમાં આવેલ છે। તે માટે અમોએ ચીફ ઓફિસર અને વહીવટદારશ્રી તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લોકો અહીંયા ધોરાજી નગરપાલિકામાં તેમના કામ માટે આવતા હોય, જાજા લોકો આવતા હોય તેના માટે ફાયર સેફટીના સાધનો અને એની જે કાંઈ સુવિધા હોય તે તાત્કાલિક ધોરણથી ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો વસાવે અને તેની કાર્યવાહી કરે તે માટે અમે રજૂઆત કરવાના છીએ। અને હાલ ધોરાજી નગરપાલિકા જે વહીવટદાર શાસન છે અને તે પહેલાં ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને તે સમયે તેઓએ કોંગ્રેસના શાસન દ્વારા કોઈ પણ આવા ફાયર સેફટીના સાધનો વસાવવા જોઈએ તેવું કોઈ પણ દરકાર લીધી નથી। તેના કારણે હાલ રાજકોટમાં જે મોટી દુર્ઘટના થઈ તેના અનુસંધાને ધોરાજીમાં પણ આવી દુર્ઘટના ન બને તે માટે ધોરાજી નગરપાલિકામાં વહેલામાં વહેલી તકે ફાયર સેફટીના સાધનો આવે તે માટે અમે સ્થાનિક અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીએ છીએ।